આગળ સમાચારમાં વાત કરીએ તો જામનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય જામનગરમાં વધુ એક વકીલની હત્યાથી ખળભળાટ મચવા પામ્યો છે। તો એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તો એડવોકેટ હારૂન પેલેજા પર બેડી વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો। તો અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। હારૂન પેલેજાએ હોસ્પિટલમાં દમ તોડ્યો છે। તો હુમલો કરતા જ તેઓ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા હતા। હોસ્પિટલ લઈ જતા જ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું। તો જામનગરમાં વધુ એક વકીલની હત્યાથી ખળભળાટ મચવા પામ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે જામનગરથી। તો એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તો એડવોકેટ હારૂન પેલેજા પર બેડી વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો। તેઓ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા છે। તો જામનગરમાં વધુ એક વકીલની હત્યાથી ખળભળાટ મચવા પામ્યો। તો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે એડવોકેટ હારૂન પેલેજા પર બેડી વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો। અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। તો શેના કારણે હુમલો કર્યો છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે, પરંતુ પોલીસે સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો છે। તો હારૂન પેલેજાએ હોસ્પિટલમાં જ દમ તોડ્યો, તેમનું મોત નીપજ્યું। ટૂંકી સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા। તો એડવોકેટ હારૂન પેલેજા પર બેડી વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। તો એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કર્યો છે। તો હુમલો શેના કારણે કરવામાં આવ્યો છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। તો અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો। તો અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। બીજી તરફ સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। તો એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તો એડવોકેટ હારૂન પેલેજા પર બેડી વિસ્તારમાં હુમલો થતા જ ચકચાર મચવા પામી છે। જે આખો જે બેડી રોડ છે આ ઉપર જે એ સાયચાઉનો જે નિવાસ છે અહીંયા અમે કોમ્બિંગ માટે અત્યારે આવ્યા છે અને બધી જે તપાસ અને તજવીજ જે છે આ ચાલુ છે। અમે જે પણ આરોપી હશે આના ઉપર પણ કડકથી કડક કાર્યવાહી થશે અને જે પણ એવો કૃત્ય કર્યો છે આ કૃત્ય અત્યારે અમારી એલસીબીની એસઓજીની અને બધી જે ટીમ છે એ આરોપીઓ છે આને પકડવા માટે લાગેલી છે અને આસપાસના જે બધા જિલ્લા છે આ જિલ્લાની પોલીસને સાથે પણ અમે લોકો સંપર્કમાં છીએ અને ઝડપથી બધા આરોપીને પણ અમે લોકો પકડી લઈશું અને જે પણ લોકો એવું કૃત્યમાં જે સામેલ હશે આ બધા પર કડકથી કડક કાર્યવાહી થશે। ભરતભાઈ સુવા, પ્રમુખ જામનગર બાર એસોસિએશન। જામનગર વકીલ મંડળના સિનિયર એડવોકેટ શ્રી હારૂનભાઈ પાલેજાની આજ રોજ સાંજના ભાગે ઘાતકી રીતે હત્યા થયેલ છે। વકીલ મંડળની અંદર હત્યાનો આ બીજો બનાવ છે। અગાઉ કિરીટભાઈ જોશીનું આ જ રીતે ટાઉન હોલ પંથકની અંદર સમી સાંજમાં ઘાતકી રીતે હત્યા થયેલ હતી। ત્યાર પછી હારૂનભાઈ પાલેજાનો આજે બનાવ બનેલ છે। આ એક બહુ જ ગંભીર અને દુઃખદ બાબત છે। જામનગર બાર એસોસિએશન હારૂનભાઈ પાલેજાના પરિવારની સાથે છે। એક જે વકીલાતનો વ્યવસાય કરતી વ્યક્તિ, જે સમાજના જે ન્યાયથી દુભાયેલા વ્યક્તિ માટે ન્યાય માટે લડતો હોય અને એની જો સલામતી ના હોય તો હું એમ માનું છું કે દેશની અંદર કોઈ સામાન્ય વેપારી કે સામાન્ય પ્રજાની કોઈ સલામતી હવે રહી નથી। બીજું, જે માણસ બીજાના માટે ન્યાય માટે પોતે જેનો ધર્મ છે વકીલ તરીકેનો અને એને પોતાનો જી જાનથી લડતો હોય એને એક ફરજનો ભાગ છે, એના કર્મનો ભાગ છે અને એ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતો હોય। જ્યારે કિરીટભાઈ જોશીનું મર્ડર થયું ત્યારે પણ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ હતું અને સરકારશ્રીમાં પણ આ બાબતે આવેદનપત્ર આપી અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરેલ હતી। સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓએ પણ આ બાબતની અનેક વખત માગણી કરેલ હતી, છતાં પણ ગુજરાતની અંદર આ બાબતનો કોઈ કાયદો લઈ આવવામાં આવેલ નથી।
ખરેખર હવે સરકારને જાગૃત થવાની જરૂર છે કે જે ન્યાયથી વંચિત થયેલા માણસો સામે જો કેસ લડનાર વકીલની સલામતી ના હોય અને એની જો ખુલ્લેઆમ હત્યા થતી હોય તો સામાન્ય પ્રજા અથવા જ્યુડિશિયલ ઓફિસર કે એના સ્ટાફની સલામતીનું શું? આવા અનેક પ્રકારના પ્રશ્નો આજે ચર્ચાનો વિષય બન્યો છે. જામનગર વકીલ મંડળ એક બૌદ્ધિક સંસ્થા છે અને આવતીકાલે જામનગર બાર એસોસિએશને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધેલ છે અને આ બાબતનો ઠરાવ પણ આવતીકાલે ડિસ્ટ્રિક્ટ જજશ્રીને સવારમાં સુપ્રત કરવામાં આવશે. અને આ જે કાંઈ બનાવ બન્યો છે અને એના જે આરોપી છે, કોઈ પણ આરોપી હોય ગમે તે હોય, એને વહેલામાં પહેલી તકે એની ધરપકડ કરવામાં આવે અને એને કાયદાના પાઠ ભણાવવામાં આવે કે એક વકીલની હત્યા કરવી એ કોઈ સામાન્ય બાબત નથી. જો આવી જ ઘટનાઓ ઘટતી રહેશે તો એક ભયનો માહોલ ફેલાશે અને આરોપીઓ અને અપરાધીઓ બેફામ થશે કે આપણી સામે વકીલમાં આપણે એક ભયનો માહોલ ઊભો કરીએ, આપણી સામે કોઈ કેસ નહીં લડે એની અંદર. તો આવું જો વિચારતા હોય કોઈ માફિયા કે કોઈ ડોન કે આવા, તો એના મનમાંથી વિચાર કાઢી નાખે કે વકીલ મંડળ એક સંસ્થા છે અને 2000 વકીલોની યુનિટી છે અને અમે ગમે તેની સામે બાથ ભીડી લેશું અને છેક લગી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એના ફેવરમાં, પાલેજા સાહેબની ફેવરમાં આખી વકીલ મંડળ રહેશે અને અમે એની સામે જે લીગલી જે કાંઈ લડત થતી હશે અમે લડાઈ કરશું અને આગામી કાર્યક્રમો પણ જે કાંઈ અમારું વકીલ મંડળ નક્કી કરશે એ પ્રમાણે બા આપશું. મનોજ અનરકટ, મેમ્બર બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. મારી બાજુમાં જામનગર બારના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ, તમામ હોદ્દેદારો, વકીલો. આજે જામનગર વકીલ મંડળના સિનિયર સભ્ય હારૂનભાઈ પાલેજાની ઘાતકી રીતે હત્યા કરવામાં આવેલ છે. એ સંબંધે અમે ડીએસપી સાહેબ સમક્ષ રજૂઆત કરવા માટે આવેલ છીએ. અમે આ આઘાત સહન કરી શકીએ એવી સ્થિતિમાં નથી. કોઈ પણ વકીલ જ્યારે કોઈ માથાભારે શખ્સો સામે કેસ લડતો હોય ત્યારે એની આ સ્થિતિ થાય, એટલે અમે ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ ન બને એ માટે તમામ જામનગરનું વકીલ મંડળ આ હારૂનભાઈ પાલેજાના કુટુંબી સાથે જે ઉપરાંત જામનગર વકીલ મંડળના અમારા પ્રમુખ સાહેબ કાલથી જે આદેશ કરશે વકીલ મંડળ એ પ્રમાણે અનુસરશે. જ્યાં સુધી હારૂનભાઈ પાલેજાના હત્યા કરનારાઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન સતત ચાલુ રહેશે અને આ હારૂન પાલેજાના હત્યારાઓને જ્યાં સુધી યોગ્ય નસીહતે ન પહોંચાડી ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. કોઈ પણ વકીલની સલામતી હવે કેવી રીતે છે જ્યારે કોઈ વકીલ માથાભારે શખ્સો સામે શું કેસ નહીં લડે, પ્રજાને ન્યાય નહીં અપાવે? એટલે આ જે ગુનો છે એ ગંભીર પ્રકારનો છે અને પોલીસને અમારી વિનંતી છે કે આમાં તાત્કાલિક તપાસ કરી તાત્કાલિક લાગતા વળગતા જે કોઈ આરોપી હોય એની ધરપકડ કરે. વિશેષમાં અમારા પ્રમુખ સુવા સાહેબ કહેશે. તો એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો. એડવોકેટ હારૂન પાલેજા પર બેડી વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તો હુમલો શેના કારણે કરવામાં આવ્યો છે કારણ અકબંધ જાણવા મળેલ છે. હારૂન પાલેજાએ હોસ્પિટલમાં દમ તોડ્યો. ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું.